આજે આપણે શ્રીમદ ભાગવત કથાની અંદર ત્રીજા અધ્યાયની અંદર ભગવાનને અનેક રૂપો છે, પરંતુ તેનું એક જ સ્વરૂપ એ છે પરમાત્મા. આજે આપણે શ્રીમદ ભાગવતની અંદર જાણીશું કે ભગવાન કૃષ્ણએ કંસનો નાશ કરી અને ઉગ્રસેનને રાજા બનાવી અને કૃષ્ણ અને બલરામજી નંદ બાબા પાસે આવ્યા. તેમના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું, હે બાબા, તમે બધા ગોપોની સાથે વ્રજમાં જાઓ, મા તથા અન્ય સ્વજનોને અમારા પ્રણામ કહેજો. અમારી લોકોની સાથે તમે જે ઉપકાર કર્યો છે, અમે એનો બદલો કદી નહીં ચૂકવી શકીએ. આપત્તિકાળમાં આપે અમારું ભરણ પોષણ કર્યું છે અને વાસ્તવિક માતા પિતાની ભૂમિકા નિભાવી છે. ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, અહીંયા ભગવાન આપણને જણાવે છે કે કરેલા ઉપકારનો બદલો માણસ ક્યારેય ચૂકવી શકતો નથી, પરંતુ એનું ઋણ ચૂકવવાનો અવસર અવશ્ય મળે છે. અને એટલા જ માટે આ ભાગવત ગ્રંથ એ ઈશ્વર પ્રાપ્તિનો, મોક્ષ પ્રાપ્તિનો અને એકબીજાના ફરજો અદા કરી અને એની ઋણ ચૂકવવાનો અને કર્મોથી મુક્તિ મેળવવાનો સહજ અને સરળ માર્ગ છે. અને એટલા જ માટે મહર્ષિ વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની કથાની રચના કરી, શ્રીમદ ભાગવત ગ્રંથ રચી અને આ ધરતી પર સમસ્ત માનવ જાતિ ઉપર એક મોટો ઉપકાર કર્યો છે. કારણ કે જ્ઞાન, ભક્તિ અને કર્મની સાથે સમર્પણ ભાવ, પ્રેમ ભાવ, એકબીજા પ્રત્યેની સહાનુભૂતિ અને પોતાના કર્તવ્યનું પાલન કેવી રીતે કરવું એના માટેની વિસ્તૃત માહિતી આ ભાગવત કથામાં આપવામાં આવી છે. ભાગવત કથાકારો અનેક રીતે પોતપોતાની રીતે આગવી શૈલીની અંદર ભગવાનના ગુણાનુવાદ, ભગવાનની લીલાઓનું વર્ણન કરે છે અને માનવ જાતિને ભક્તિથી સરાબોર કરી અને ઈશ્વર પરાયણ તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે. આવો આજે આપણે ભાગવત કથાની અંદર ત્રીજા અધ્યાયમાં ભગવાનના વિરાટ સ્વરૂપ અને ભગવાન કણ કણમાં વ્યાપેલો છે એ વિશેની વિસ્તૃત માહિતી, જાણકારી અને ભગવાનની લીલાઓનું વર્ણન આપણે જાણીશું. એ પૂર્વ ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ અખંડાનંદ બોધાય શિષ્ય સંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગવિર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. उन
જગત પાલન કરતા પોષણ કરતા ભગવાન વિષ્ણુના ચરણોમાં નમસ્કાર કરી વંદન કરી અને શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરીશું. અહીંયા કહેવામાં આવ્યું છે કે સપિતા સાચ જનની યો પૂષ્ણિતાં સ્વપુત્રવત શિશુન બંધભિરોતૃષ્ટ કૃપૈ પોષણ રક્ષૈ. જેમને પાલન પોષણ ન કરવાના કારણે સ્વજનો સંબંધીઓએ ત્યાગ કરી દીધો છે, તે બાળકોને જે લોકો પોતાના પુત્રની માફક આત્મીયતાપૂર્વક પાલન કરે છે તે જ વાસ્તવમાં તેના મા બાપ બને છે. અહીંયા કહેવામાં આવ્યું નિરાધાર નિસહાય એવા સમાજ તરફથી ત્યજાયેલા બાળકોને પાલક માતા પિતા બની અને એનું લાલન પોષણ કરી અને એને યોગ્ય બનાવી અને સમાજમાં યશ કીર્તિ પદ પ્રતિષ્ઠા પ્રદાન કરાવવામાં આવે, વાસ્તવમાં એ જ સાચા માતા પિતા બની શકે. અહીંયા કહેવામાં આવ્યું કે સજ્જન વ્યક્તિ પોતાના અને પારકાનો ભેદભાવ ન કરતા બધા બાળકોને પ્યાર કરે છે. બાળકોનું પાલન પોષણ કરનાર તથા યોગ્ય સંસ્કાર આપનાર જ મા બાપનું સન્માનિત પદ પામી શકે છે, માત્ર જન્મ આપવાથી નહીં. અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર આપણે જાણીએ છીએ કે ભયંકર ઘોર કળિયુગ ચાલે છે. માણસનું ચિંતન, ચરિત્ર, વ્યવહાર, ગુણ, કર્મ, સ્વભાવ, આહાર, વિહાર દરેક ક્રિયાઓમાં વિકૃતિએ સ્થાન લીધું છે. ત્યારે આજે પારિવારિક કૌટુંબિક સ્નેહ ફરજ તૂટતી જાય છે, પરિવારો તૂટતા જાય છે, બાળકો અટૂલા પડતા જાય છે. કારણ એક જ છે કે મનુષ્ય પોતે પોતાના ચિંતનથી વિકૃતિમાં ફસાયેલો છે અને પોતાનો જ સ્વાર્થ જુએ છે. અને વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક યુગમાં, યાંત્રિક યુગમાં આજે વધુ પડતો મોબાઈલ પર ઇન્ટરનેટનો ઉપયોગ આજે એકબીજાના પ્રેમથી વંચિત કરી અને વિભક્ત બનાવી રહ્યો છે. ત્યારે ભગવાન કૃષ્ણ એ આપણને સમજાવે છે અને કહે છે કે કૃષ્ણ બલરામે નંદબાબા તથા અન્ય ગોપોને સન્માનિત કરી અને વિદાય કર્યા. થોડા જ સમય પછી વાસુદેવે વડીલની જવાબદારીઓ નિભાવવા કરતા પોતાના બંને પુત્રોને યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા. ત્યારબાદ ભગવાન ધીરે ધીરે પોતાની લીલાઓને ઉજાગર કરતા સમાજની અંદર વિદ્યાર્થી જીવન કેવું હોવું જોઈએ, વિદ્યાર્થીએ શું કરવું જોઈએ, એના માટેની અહીંયા વાત કરે છે. ત્યારે કહેવામાં આવે છે કે બાળકોને પોતાની પાસે રાખવાનો મોહ ન કરતા એમને પ્રેરણાપદ વાતાવરણમાં રાખવા જોઈએ. શિક્ષણ પ્રત્યે કૃષ્ણ બલરામ જેવો ઉત્સાહ હોવો જોઈએ. સંદીપની ઋષિએ તેજસ્વી બાળકોને પ્રસન્નતાપૂર્વક
પોતાના આશ્રમમાં પ્રવેશ આપી દીધો. ગુરુકુલમાં દેશના વિભિન્ન ભાગોના શિક્ષાર્થી રહે છે. કૃષ્ણ અને બલરામ પણ યોગ્ય વિદ્યાર્થીઓ જેવા અનુશાસનપૂર્વક ત્યાં જ રહેવા લાગ્યા. એ સમયે તે ખૂબ સંયત, પોતાની ચેષ્ટાઓને હંમેશા નિયમિત રાખતા હતા. ગુરુજી તો તેમનો આદર કરતા જ હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પણ ગુરુજીની ઉત્તમ સેવા કેવી રીતે કરવી જોઈએ એ આદર્શ લોકોની સામે રાખીને ખૂબ ભક્તિથી ઈષ્ટદેવ સમાન તેમની સેવા કરવા લાગ્યા. એટલા જ માટે ભાઈઓ બહેનો કહ્યું છે કે આ દુનિયામાં ભગવાન બતાવનાર હોય તો ગુરુ છે. અને એટલા જ માટે કહેવામાં આવ્યું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જેને ગોવિંદ દિયો બતાય. ગુરુ એક કુંભાર છે, શિષ્ય એક માટલું છે. ગુરુ પોતાનો એક હાથ શિષ્યના મસ્તિષ્ક ઉપર રાખી અને બીજા હાથથી એને ઘડવાનું કામ કરે છે. એની અંદર રહેલા કુસંસ્કારો, કુવિચારો, કુકર્મો ને નાશ કરી અને સંસ્કારિતાનું બીજારોપણ કરવા માટે શિક્ષા અને વિદ્યાનો સમન્વય કરી અને વિદ્યા દદાતિ વિનયમ એ ભાવને ઉજાગર કરવા માટે ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં રહી અને અનુશાસનપૂર્વક અભ્યાસ કરવા લાગ્યા. ગુરુવર સાંદીપનીજી તેમની શુદ્ધ ભાવથી યુક્ત સેવા તથા અનુકરણ વૃત્તિથી બહુ પ્રસન્ન થયા. એમણે બંને ભાઈઓને 6 અંગો તથા ઉપનિષદો સહિત વેદોની શિક્ષા આપી. શિષ્યની પાત્રતા જ ગુરુ તત્વને પ્રભાવિત કરી શકે છે. શિક્ષા એકાંગી નહીં, જીવનના બધા પક્ષોનું જ્ઞાન કરાવનારી હોવી જોઈએ. એટલા જ માટે મનોયોગ અને પરિશ્રમપૂર્વક અધ્યયન કરવાના કારણે બંને ભાઈઓ ઝડપથી જ્ઞાન વિજ્ઞાનના જાણકાર બની ગયા. શિક્ષણ સમાપ્ત થયા પછી ગુરુની આજ્ઞા મેળવીને બંને ભાઈઓ મથુરા આવી ગયા. મથુરાના નાગરિક તેમના વિયોગમાં વ્યાકુળ હતા. તે બધાને પ્રેમપૂર્વક મળ્યા તથા ઉગ્રસેનને રાજ્ય વ્યવસ્થા સંચાલનમાં સહયોગ આપતા મથુરામાં રહેવા લાગ્યા. ભાઈઓ બહેનો, ભગવાનની લીલા અનંત છે. ભગવાન અનંત છે અને એના બતાવેલા માર્ગ ઉપર ચાલી અને આપણા જીવનને સાર્થક કરવું જોઈએ. તો ભાગવત કથામાં આપણને એક જ વાત શીખવા મળે છે કે સમર્પિત ભાવથી, શુદ્ધ મનથી, પવિત્ર અંતઃકરણથી અને સદવિચારોથી આપણે આપણું જીવન યાપન કરવું જોઈએ, તાકી એકબીજા પ્રત્યે સદભાવ જાગે, પ્રેમ જાગે, કરુણા જાગે, લાગણી જાગે અને આપણે પણ આપણા જીવનની અંદર જીવન વિદ્યાને આપણે શીખી સંજીવની વિદ્યાને ધારણ કરીએ. અને એટલા જ માટે યુગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ કહ્યું કે બેટા, જીવનમાં કસાય કલ્મશોને દૂર કરવા માટે, કુવિચારોના નાશ માટે સત સાહિત્ય, સદવિદ્યા અને સદજ્ઞાનની આવશ્યકતા રહે છે. એટલા જ માટે કહેવામાં આવ્યું કે 3200થી વધારે પુસ્તકો બેટા મેં સમાજના માટે લખ્યા છે. એની અંદર દિવ્ય જ્ઞાન છે, દિવ્ય શક્તિઓ છે, દિવ્ય પ્રેરણા છે, મનુષ્યના ચિંતનને બદલવાની અથાગ શક્તિ છે. આપ
અમારા જ્ઞાનને જન જન સુધી પહોંચાડો અને નવયુગના આગમનની અંદર આપ પણ એક કદમ ચાલી અને અગ્રદૂત બની અને આપણા જીવનને ધન્ય બનાવો. ભાઈઓ બહેનો, આશા રાખું કે આ વિડીયો આપને ચોક્કસ ગમ્યો હશે. તો આપ લાઈક કરજો, શેર કરજો, ફોલો કરી અને સબસ્ક્રાઈબ કરી અને આપણા મિત્ર મંડળ સુધી પહોંચાડજો, જેથી કરી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને જરૂર મળે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને